Hello, good morning, students. Let's continue with the entrepreneurship development and ethics subject. In the last sessions, or you can say in the first sessions of ED and ethics, we have finished up with the introduction of entrepreneur. આપણે લોકોએ પહેલો જે લેક્ચર હતો મંડેના ઓફિશિયલી આપણો એ લેક્ચરની અંદર આપણે એન્ટરપ્રિન્યોરનો કન્સેપ્ટ ક્લિયર કર્યો હતો. મેં તમને કીધું હતું કે ધો ઇટ ઇઝ નોટ અ પાર્ટ ઓફ અ સિલેબસ બટ યુ મસ્ટ હેવ અ ક્લેરિટી ઓન ધ કન્સેપ્ટ ઓફ એન્ટરપ્રિન્યોર, તો જ તમને આગળ એન્ટરપ્રિન્યોરશિપનો કન્સેપ્ટ સમજાશે અને એ વધારે ક્લિયર થશે. ઈડીની અંદર પણ એ જ વસ્તુ યાદ રાખજો, ગેટ અ ક્લેરિટી ઓન ધ કન્સેપ્ટ એન્ડ ધેન ટ્રાય ટુ નરેટ ઇન યોર ઓન મેનર, ઓન ફેશન. ધેન ઇટ વુડ બી ક્વાઇટ ઇઝી ફોર યુ ટુ ડ્રાફ્ટ ધ થિંગ્સ. આજે આપણે હવે સ્ટાર્ટ કરીએ છીએ ઓફિશિયલી આપણો સિલેબસ. લાસ્ટ સેશન્સની અંદર મેં તમને એક સિલેબસનું ઇન્ટ્રોડક્શન્સ આપ્યું હતું અને એન્ટરપ્રિન્યોર એટલે શું એની આપણે ચર્ચા થઈ હતી. આજના સેશન્સની અંદર આપણે લોકો કન્સેપ્ટ અને ઇવોલ્યુશન્સથી સ્ટાર્ટ કરીએ છીએ કે ભાઈ ઇવોલ્યુશન ઓફ ધ કન્સેપ્ટ ઓફ એન્ટરપ્રિન્યોર. આ કન્સેપ્ટ ધંધાર્થીનો કન્સેપ્ટ શું કામ આવ્યો એની વાત આપણે કરવાની છે. ક્લિયર? તો આપણે લાસ્ટ સેશનની જ વાત કરી હતી કે ઇફ યુ વિશ ટુ ગો ફોર ઇકોનોમિક ડેવલપમેન્ટ, ઇફ યુ વિશ ટુ improve the economy of nations, if you wish to develop the nation, in that particular case you have to go for industrialization. આપણે લાસ્ટ ટાઈમ જ જોયું હતું કે જો દેશનો વિકાસ કરવો છે, દેશની આર્થિક તંત્રમાં સુધારો કરવો છે, તો સૌથી પહેલાં ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, ઔદ્યોગિકરણ લઈ આવવું પડશે. ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધ ડેવલપમેન્ટ ઓફ ઇકોનોમી ઓર ડેવલપમેન્ટ ઓફ નેશન્સ. ઇટ બૂસ્ટ ઇકોનોમી. ઔદ્યોગિકરણ હશે તો આર્થિક તંત્રને ઘણું ગતિ મળે છે, ગતિમાન બનાવે છે. ક્લિયર? એની આપણે ચર્ચા કરી હતી. તો ધ સક્સેસ ઓફ એવરી નેશન્સ ડિપેન્ડ્સ ઓન ઇટ્સ કેપેબિલિટી ટુ પ્રોડ્યુસ સચ ગુડ્સ વિચ વિલ સેટિસ્ફાય ધ હ્યુમન વોન્ટ્સ. હાઉ મચ યુ આર એબલ ટુ પ્રોડ્યુસ સો દેટ યુ આર એબલ ટુ સેટિસ્ફાય ધ નીડ ઓફ ધ સોસાયટી. દેટ મીન્સ કેટલું ઔદ્યોગિકરણ તમારે ત્યાં વધારે છે. આપણે વાત કરેલી હતી આની પણ કે ભાઈ જ્યારે સ્વતંત્ર ભારત ઇન્ડિપેન્ડન્સ ટાઈમની વાત કરીએ તો ચાઇના અને યુએસ આપણા કરતાં પાછળ હતા એ ટાઈમે, પણ ધો દે હેવ ડેવલપ્ડ ધેર ઇકોનોમી ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ વિથ ધ રેપિડ સ્પીડ. વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધ સીન? ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન્સ. ક્લિયર? ચાઇના એવો માલ બનાવે છે વિચ બેઝિકલી સેટિસ્ફાય ધ નીડ ઓફ હ્યુમન. દે આર એબલ ટુ સેટિસ્ફાય ધ નીડ ઓફ હ્યુમન. માસ પ્રોડક્શન્સ કરે છે. ચાઇના બિલીવ ઇન ધ માસ પ્રોડક્શન સ્ટ્રેટેજી. સો ચાઇના ઓલવેઝ એવો એટલો માલ બનાવીને આપે છે કે ઇટ બેઝિકલી સેટિસ્ફાય ધ નીડ ઓફ પીપલ હુ આર મીન્સ દે આર એબલ ટુ સેટિસ્ફાય ધ નીડ ઓફ વર્લ્ડ. આખી દુનિયાની અંદર ખૂણે ખૂણે એ લોકો વસ્તુઓ સપ્લાય કરી શકે છે બિકોઝ દે બિલીવ ઇન ધ માસ પ્રોડક્શન્સ. ક્લિયર? સમ પીપલ વિથ ધ પોટેન્શિયલ્સ આર રેડી ટુ ટેક અપ ધ ચેલેન્જીસ ટુ પ્રોડ્યુસ ધ વેલ્થ ઇન ધ ઇકોનોમી. એન્ટરપ્રિન્યોરશિપ એ શું છે કે હિયર અ પર્સન ઇઝ રેડી ટુ સ્ટાર્ટ ઇટ્સ ઓન બિઝનેસ, રેડી ટુ ટેક risk and challenges in order to produce the wealth in the economy. ઇકોનોમીમાં વેલ્થ પ્રોડ્યુસ કરવા માટે દે આર રેડી ટુ ટેક ધ રિસ્ક એન્ડ રેડી ટુ ટેક ધ ચેલેન્જીસ. દે આર ધ એન્ટરપ્રિન્યોર્સ હુ જનરેટ ધ કેપિટલ. દે આર ધ એન્ટરપ્રિન્યોર્સ. કોણ કરે છે ધંધાઓ? કોણ ઊભા કરે છે? એ એવા વ્યક્તિઓ છે જે રિસ્ક લઈ શકે છે, જે લોકો ઓલવેઝ ચેલેન્જિંગ ટાસ્ક એક્સેપ્ટ કરે છે, ચેલેન્જ લે છે, જે લોકો હાર્ડ વર્કર છે, એવા લોકો અહીંયા ધંધાઓ ચલાવે છે, ધંધાઓ સ્થાપે છે. તો એન્ટરપ્રિન્યોર શું કરે છે કે દે આર ધી પર્સન હુ જનરેટ અ કેપિટલ. મૂડી ઊભી કરે છે, અરેન્જ ધ નેસેસરી રિસોર્સિસ એન્ડ એંગેજ ધેમસેલ્ફ ઇન ધ મિનિંગફુલ એક્ટિવિટી ટુ એનહાન્સ ધ નેશન્સ વેલ્થ. મિનિંગફુલ એક્ટિવિટી મીન્સ they always like to produce what? As per the need of consumer, as per the need of society. સોસાયટીની જરૂરિયાત મુજબ
ઉત્પાદન કરે છે, જરૂરિયાત મુજબ પ્રોડ્યુસ કરે છે અને આપે છે. If you produce as per the need of the society, then definitely society going to purchase the things, and if the society will purchase the things, it means that you are able to generate the revenue. Revenue જેટલું generate થશે એટલું economy boost થશે. Clear? It is basically a cycle. ક્લિયર? અને જેટલું વધારે સેલ્સ થશે એટલું પાછું વધારે પ્રોડ્યુસ થશે. ક્લિયર? પાછું વધારે પ્રોડ્યુસ, ડબલ પ્રોડક્શન્સ કરશો, ડબલ સેલ કરશો, ડબલ પ્રોફિટ થશે. સો ધીસ ઇઝ અ સાયકલ. So they are the person who make the arrangement of capital. Entrepreneur, they are the person who make the arrangement of the capital, arrange the necessary resources. Arrange the necessary resources means whatever the resources required for production, whatever the factor of the productions required, they organize and collect the factor of productions, and they utilize the factor of production in optimum manner. આ બધી વસ્તુ શું કામ કરે છે? ટુ એન્હાન્સ ધ વેલ્થ ઓફ ધ સોસાયટી, ટુ વેલ્થ ઓફ ધી નેશન. દે આર ધ પ્રાઇમ મૂવર ઓફ ધ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઇન ધ ઇકોનોમી. Clear? Industrialization is only and only depends on entrepreneur, how the entrepreneurs are running their own business, how many people are there who wish to become an entrepreneur, who take up the challenges and start their own business. દેશનો વિકાસ છે એ શેના ઉપર નિભેલો છે? શેના ઉપર ડિપેન્ડ કરે છે કે કેટલા લોકો ધંધો શરૂ કરે છે, કેટલા લોકો એવા છે who are ready to take up with the risk and the challenges and wanted to start their own business. They are not the job seeker, but they are the job provider. They become the job provider. Clear? So entrepreneur was considered as a coordinator who organize all the input necessary. All the input necessary નો મતલબ શું છે? They basically collect all the factors of production, all the factors which require to produce a particular product necessary for a production, coordinate them in order to produce some meaningful output. So entrepreneur, they are the person who make the arrangement of resources, collect the resources and organize all the resources in order to produce something concrete, something meaningful. Meaningful નો મતલબ શું છે? Which basically actually satisfy the need of human. Clear? Today he has received a status of innovator. Nowadays entrepreneurs are known as innovator. Why they are known as innovator? Because nowadays competitions are open. ગ્લોબલ લેવલ કોમ્પિટિશન્સ છે. ક્લિયર? હવે 1991ની જે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી આવી, એ ઇન્ડસ્ટ્રીયલ પોલિસીએ શું કર્યું? ગ્લોબલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને લિબરલાઇઝેશન. ક્લિયર? ના, the trades are open, so competition is again a global competition. Now the competition is not limited up to the domestic level or up to the specific geographical boundary, but a competition is now open. Again, customer psychology is quite changed because of education level, because of literacy level. Clear? So nowadays customers are very much aware about the product, and again they are not resistant to change. પહેલાના ટાઈમના કસ્ટમર્સ કેવા હતા કે વર્ષો વર્ષ એ જ વસ્તુ મીન્સ વાપરશે. સે ફોર એક્ઝામ્પલ, બાપદાદાના વખતથી કોલગેટ ચાલતી હોય તો એ લોકો કોલગેટ જ વાપરવાનું પ્રિફર કરશે. દે ડોન્ટ વોન્ટ ટુ જમ્પ ટુ ધ અનધર પ્રોડક્ટ. બીજી કોઈ પ્રોડક્ટ વાપરશે નહીં. ભલે શોપવાળા દુકાનદાર એમ કહેશે કે આ બીજી પ્રોડક્ટ વધારે સારી છે, બટ ધો દે વિલ નોટ લાઇક ટુ યુઝ દેટ પર્ટિક્યુલર પ્રોડક્ટ. દે વેર રેઝિસ્ટન્સ ટુ ચેન્જ. ના, જે ચાલે છે એ બરોબર જ ચાલે છે, એટલે વાંધો નથી. એટલે પહેલાંના ટાઈમમાં એવું હતું કે ભાઈ બિઝનેસ વોઝ ક્વાઇટ ઇઝી. ધંધા ઘણા સરળ હતા કે વોટ એવર યુ પ્રોડ્યુસ, you supply in the market and the consumer will consume the things. તમે જે ઉત્પાદન કર્યું છે બજારમાં મૂકી દો, લોકો એ વાપરશે. એક ધારો વપરાશ હતો. તમે જે એકવાર બનાવ્યું, વસ્તુ સક્સેસફુલ ગઈ, વર્ષો વર્ષ સુધી એને વસ્તુ ચાલશે. બટ નાઉઅડેઝ ઇટ ઇઝ નોટ લાઇક ધેટ. નાઉઅડેઝ ધ સિનારીઓ ઇઝ ક્વાઇટ ડિફરન્ટ. અત્યારના ટાઈમમાં ઘણો સિનારીઓ ડિફરન્ટ છે. એટલે જ અત્યારના ટાઈમની અંદર, મોડર્ન એરાની અંદર, એન્ટરપ્રિન્યોર્સ આર નોન એઝ ઇનોવેટર. ઇનોવેટર શું કામ કહેવું પડે છે? કારણ કે નાઉઅડેઝ કસ્ટમર લાઈક સમથિંગ ડિફરન્ટ, સમથિંગ ન્યૂ. એવરી ડે દે વોન્ટેડ ટુ હેવ અ ટેસ્ટ ઓફ નોવેલ્ટી. રોજ એ લોકોને કંઈક નવું જોઈએ છે, નવું વાપરવું છે, નવી વસ્તુ છે એનો એક્સપિરિયન્સ કરવો છે. બિકોઝ ઓફ ધ એજ્યુકેશન્સ લેવલ એન્ડ લિટરસી, એ લોકોને જાણકારી વધારે છે. અત્યારે તમારે કોઈ પણ વસ્તુ લેવી છે, સપોઝ તમારે સેલફોન લેવો છે, તો યુ ડોન્ટ વોન્ટ ટુ ગો ફોર અ
you don't want to go for a one model that you have already used. કાં તો કોઈ બીજા શોપ કરેલું હોય એવું જ મોડલ તમારે લેવું નથી. તમે ત્યાં જઈને કહેશો આ ફીચર્સ તમે વાપરી લીધા છે, વી વોન્ટ અ સમથિંગ ન્યૂ એન્ડ સમથિંગ ડિફરન્ટ. માર્કેટમાં જે નવું આવ્યું છે એ અમારે જોઈએ છે, જે બીજા લોકો પાસે નથી કાં તો ઓછું છે. We wanted to have a something different, something new. Every time you want a something new and something different. જ્યારે પણ તમે કોઈ પણ ખરીદી કરો છો ત્યારે તમને કંઈક નવું વાપરવું છે, કંઈક અલગ એક્સપિરિયન્સ કરવો છે. એટલે એન્ટરપ્રિન્યોર્સના શું થઈ ગયું છે, ઇફ યુ વિશ ટુ સર્વાઈવ ઇન ધ માર્કેટ દે હેવ ટુ ગો ફોર ઇનોવેશન એન્ડ રિનોવેશન્સ. ક્લિયર? માર્કેટમાં જો એ લોકોએ સર્વાઈવ કરવું છે તો નવી નવી વસ્તુઓ લઈ આવવી પડશે. સો દે નીડ ટુ ગો ફોર રિનોવેશન એન્ડ ઇનોવેશન ઓન અ કોન્સ્ટન્ટ બેઝિસ. સો નાઉઅડેઝ entrepreneurs are also known as innovators. Clear? Innovator will bring the something new to the market. Every day they have to come across with the new thing. They have to come up with the new thing. Balaji wafers જો they have started up with the wafers and ચેવડા. કેટલી બધી નમકીન સ્ટાર્ટ કરી, હમણાં એ લોકોએ નવી વેફર સ્ટાર્ટ કરી, પ્રિંકલ્સ જેવી ક્લિયર બોક્સમાં આવે છે. સો they have to introduce something new and something different to serve a society, to serve a customers. Clear? To stand in a competitions. Thus the entrepreneurs are the developer of the nations and discover the market by their inventive visualization. ઇન્વેન્ટિવ વિઝ્યુલાઇઝેશનનો મતલબ શું છે કે દે આર ધ વિઝનરી લીડર. એન્ટરપ્રિન્યોર કેવા હોવા જોઈએ? દે મસ્ટ બી ધ વિઝનરી લીડર. એ અગાઉથી દે આર એબલ ટુ ફોરકાસ્ટ ધ થિંગ્સ, પ્રી પ્લાનિંગવાળા હોવા જોઈએ. એવું નહીં કે ધંધો કરીએ છીએ જે કોઈ સિચ્યુએશન આવશે જોઈ લેશું, ના, એવું નહીં. યુ હેવ ટુ પ્લાન આઉટ વેલ ઇન એડવાન્સ. યુ નીડ ટુ પ્રિડિક્ટ સો મેની ફેક્ટર્સ વિચ અફેક્ટ્સ ધ બિઝનેસ એન્વાયરમેન્ટ. ધંધાકીય પર્યાવરણને અસર કરતા ઘણા બધા પરિબળો છે, એ બધા પરિબળોને એનાલાઇઝ કરવા પડશે અને ધ્યાનમાં રાખવા પડશે. દે નીડ ટુ ચેક ધ ઇફેક્ટ ઓફ દેટ ફેક્ટર્સ ઓન ધ બિઝનેસ. એ બધા બાહ્ય પરિબળોની શું ધંધા ઉપર અસર આવશે એને જાણવું પડશે, એને સમજવું પડશે. ક્લિયર? સો એન્ટરપ્રિન્યોર્સ છે દે આર ધ ઇન્વેન્ટિવ વિઝ્યુલાઇઝર, એટલે કે અગાઉથી એ બધી વસ્તુ વિઝ્યુલાઇઝ કરી શકતા હોવા જોઈએ, જાણી શકતા હોવા જોઈએ, અંદાજ લગાવી શકતા હોવા જોઈએ, ભાગી શકતા હોવા જોઈએ. ક્લિયર? સો meaning of entrepreneur. The concept of the entrepreneur has gained a value to expedite the growth. Expedite means to speed up the growth of economy in the developed and the developing countries. ડેવલપિંગ અને ડેવલપ્ડ કન્ટ્રીઝ છે એની અંદર એન્ટરપ્રિન્યોરશિપના કન્સેપ્ટને બહુ વેટેજ મળે છે, બિકોઝ દે આર ધ પ્રાઇમ મૂવર, દે આર ધ મેઇન પર્સન્સ હુ બેઝિકલી કન્ટ્રીબ્યુટ હાઈએસ્ટ ઇન ધ નેશન્સ વેલ્થ એન્ડ ગ્રોથ. ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન્સ છે, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, એ લોકો હાઈએસ્ટ કન્ટ્રીબ્યુશન કરે છે ઇકોનોમી ડેવલપ કરવામાં. એટલે જ નરેન્દ્ર મોદી છે, મોદી ગવર્મેન્ટ, વાય મોદી ગવર્મેન્ટ ગિવ્સ અ લોટ્સ ઓફ ઇમ્પોર્ટન્સ ટુ ધ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન્સ. ક્લિયર? મોદી ગવર્મેન્ટ અત્યારે સૌથી વધારે ઇમ્પોર્ટન્સ એને આપે છે એન્ટરપ્રિન્યોરશિપને. અત્યારે મોદી ગવર્મેન્ટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્કીમ કરી, દર વખતે વાઇબ્રન્ટ ગુજરાત અને વાઇબ્રન્ટ સમિટ કરે છે, ત્યાંથી ફોરેન ઇનડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ લઈ આવે છે, વિદેશી હુંડિયામણ આપણા દેશની અંદર લઈ આવે છે. શું કામ? એને આટલી બધી સબસિડીઝ અત્યારે ગવર્મેન્ટે ખૂબ બધી સબસિડીઝ ઓફર કરી છે ટુ પ્રમોટ ધ SSI, સ્મોલ સ્કેલ યુનિટને પ્રમોટ કરવા માટે. ક્લિયર? સો બને એટલા લોકો એન્ટરપ્રિન્યોર્સ બને, જોબ પ્રોવાઈડર બને રાધર દેન જોબ સીકર. સેલ્ફ એમ્પ્લોયમેન્ટ, અત્યારે મોદી ગવર્મેન્ટ સૌથી વધારે કોને ભાર આપે છે? સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. ક્લિયર? સો અહીંયા શું કહે છે? ધ એન્ટરપ્રિન્યોરશિપ મેજરલી લીડ ટુ ધ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ, ધસ ક્રિએટ ધ જોબ પ્રોવાઈડર્સ એન્ડ ઇન ટર્ન એમ્સ એટ રિડ્યુસિંગ ધ અનએમ્પ્લોયમેન્ટ એન્ડ પોવર્ટી. આપણે પહેલાં જ લેક્ચરમાં વાત કરી હતી કે ઘણા બધા સોશિયલ ઇસ્યુ છે અને આ બધા સોશિયલ ઇસ્યુનું આમ જોવા જાવ તો એક જ માત્ર સોલ્યુશન છે, દેટ ઇઝ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન. જેમ કે અનએમ્પ્લોયમેન્ટ છે, સોશિયલ એવિલ્સ છે, એટલે સામાજિક દૂષણો શું કામ ફેલાય છે? લોકો પાસે પૈસા નથી એટલે સામાજિક દૂષણો ફેલાય છે, ચોરી ચકાદી ખૂન આ તે બધું. સોશિયલ ઇવિલ, સામાજિક દૂષણો શું કામ ફેલાય છે? પૈસા નથી. પૈસા શું કામ નથી? લોકો બેરોજગાર છે. સો અનએમ્પ્લોયમેન્ટ, સોશિયલ ઇવિલ્સ, પોવર્ટી, આ બધી જ વસ્તુઓ રિમૂવ કરવી છે. રિજનલ ડેવલપમેન્ટ કરવું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવું છે. બધી જ વસ્તુ માટે તમને ઇન્ડસ્ટ્રી જરૂરી છે. જેમ કે સે ફોર એક્ઝામ્પલ મીઠાપુર, દ્વારકા મીઠાપુર સાવ અનડેવલપ્ડ એરિયા હતો. દ્વારકાથી આગળ જાઓ તો મીઠાપુર ત્યાં ડેવલપ થયું, ટાટા ઇન્ડસ્ટ્રીઝ આવી.
જામનગર ડેવલપ થયું, જામનગરથી આગળનો આખો પટ્ટો ખાલી હતો, સાવ બંજર હતો, સિક્કાવાળો ભાગ ડેવલપ થયો. શું કામ? એને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આવી એટલે. સો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, પોવર્ટી રિમૂવ કરવી, અનએમ્પ્લોયમેન્ટ રિમૂવ કરવી, રિડ્યુસ કરવી, આ બધી પ્રોબ્લેમ્સ છે સમાજના, પણ એ બધા પ્રોબ્લેમ્સનું સોલ્યુશન શું છે? ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન. સો ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ઇઝ અ મેજર સોલ્યુશન ઓફ ઓલ સોશિયલ પ્રોબ્લેમ. હું નથી કહેતી એ એકમાત્ર જ સોલ્યુશન છે. ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન સામાજિક પ્રોબ્લેમનું, સમાજના જે ઇસ્યુ છે, પ્રોબ્લેમ્સ છે, એનું એકમાત્ર સોલ્યુશન ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન છે એવું હું નથી કહેતી, પણ હું એમ કહું છું કે એ એક મેજર સોલ્યુશન છે. ક્લિયર? સો એન્ટરપ્રિન્યોરશિપ ઇઝ અ પ્રોસેસ ઓફ રેકગ્નાઇઝિંગ ધ ઓપોર્ચ્યુનિટી. એન્ટરપ્રિન્યોરશિપ શું છે? તો કે પ્રોસેસ ઓફ રેકગ્નાઇઝિંગ ધ ઓપોર્ચ્યુનિટી ઇન ધ બિઝનેસ એન્વાયરમેન્ટ, એસેમ્બલિંગ ધ રિસોર્સિસ નેસેસરી ટુ કેપ્ચર ધી ઓપોર્ચ્યુનિટી ફોર રીચિંગ ધ ડિઝાયર ગોલ. એનો મતલબ શું થશે કે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન શું છે, એન્ટરપ્રિન્યોરશિપ શું છે? તો કે એન્ટરપ્રિન્યોરશિપ મીન્સ ટુ સ્કેન ધી એન્વાયરમેન્ટ ઓન અ કોન્સ્ટન્ટ બેઝિસ ઉપર પર્યાવરણ તપાસતા રહ્યું. ગ્રેપ ધી આઈડેન્ટિફાઈ ધ ઓપોર્ચ્યુનિટી, તકને જોવો, અને ગ્રેપ ધી ઓપોર્ચ્યુનિટી એન્ડ ટુ રીચ એટ ધ ડિઝાયર ગોલ. તમારો જે હેતુ નક્કી કરેલો છે એ હેતુ સુધી પહોંચવાની વાત છે. એટલે સે ફોર એક્ઝામ્પલ હમણાં કોરોના હતું તો કેટલી બધી ઇન્ડસ્ટ્રીએ શું કર્યું? ઘણી બધી ઇન્ડસ્ટ્રીએ પોતાનું મેઇન પ્રોડક્શન બંધ કરી સેનિટાઈઝર અને માસ્ક બનાવવા માંડ્યા. એક્સપોર્ટ પણ એટલા કર્યા છે એ લોકોએ. ખૂબ કમાણા એ લોકો, સેનિટાઈઝર, માસ્ક, ડિસઇન્ફેક્ટેડ, એ બધું પ્રોડ્યુસ કરી અને ખૂબ લોકો કમાણા આની અંદર. તો આ શું છે? એન્ટરપ્રિન્યોરશિપ, સ્પિરિટ ઓફ એન્ટરપ્રિન્યોરશિપ, ટુ થિંક આઉટ ઓફ ધી બોક્સ, કંઈક અલગ વિચારવું. ક્લિયર? એ શું છે? સ્પિરિટ ઓફ એન્ટરપ્રિન્યોરશિપ. કે ભાઈ જે કોઈ સ્કેન ધી એન્વાયરમેન્ટ, કોન્સ્ટન્ટ તમે તમારું આજુબાજુનું પર્યાવરણ જોતા જ રહ્યો છો, એમાંથી તક તમે જોવો છો, તકને ઓળખો છો, તકને ઝડપો છો અને તમારા અલ્ટિમેટ ગોલ સુધી પહોંચો છો. ફ્રાન્સની અંદર બે ફ્રેન્ડ હોટેલમાં જમવા જાય છે. અચાનક ખૂબ જ સ્નોફોલ સ્ટાર્ટ થઈ જાય છે અને બધા સલવાઈ જાય છે. હવે રાત હોય છે, બધાને ઘરે પહોંચવું હોય છે. તો બધા ત્યાં વેઇટ કરતા હોય છે ફોયરની અંદર, હોટેલની અંદર, જે સ્પેસેજ છે એની અંદર. ટેક્સી આવે એની રાહ જોતા, બહાર જઈને તો કેબ કરી શકાતી નથી, ટેક્સી આવે એની રાહ જોતા હતા. જેમ જેમ આવતી જાય એમ બધા લોકો જતા રહેતા. હવે આ લેન, આ શેરીની અંદર હોટલ તો હતી જ, એના સિવાય અન્ય ઘણી હોટલો હતી, ઘણા બિલ્ડિંગ્સ હતા. તો અમુક ટેક્સીઓ તો ત્યાં સુધી હોટલ સુધી પહોંચતી પણ નહોતી, આગળથી જ લોકો કેબ કરી અને ઘરે જતા રહેતા હતા. તો બંને ફ્રેન્ડ બેઠા હતા, વાતો કરતા હતા. આ તો બહુ તકલીફવાળી વાત છે. કેટલાક 2 કલાકથી આપણું વેઇટિંગ છે, હજી ખબર નહીં આપણે ક્યારે ટેક્સી લેશું અને ક્યારે ઘરે પહોંચશું, આ સ્નોફોલ ક્યારે બંધ થશે. અને સિચ્યુએશન સ્નોફોલને લીધે બગડતી જાય છે. કદાચ ટેક્સી પણ મળશે તો આપણે ઘરે પહોંચશું કે કેમ, એ એક પ્રશ્ન છે આપણા માટે. અને આટલા બધા લોકોમાંથી આપણો વારો પણ ક્યારે આવશે? આ તો બહુ તકલીફજનક વાત છે. અને કદાચ આવો સ્નોફોલ સવારના થયો હોય તો લોકો કેટલા હેરાન થાય. બધા લોકોને કંઈક ને કંઈક જગ્યાએ પહોંચવાનું છે, તો કેવી રીતના પહોંચી શકે આની અંદર? આ તો સારો વાંધો નથી, રાત જ છે, આપણે કદાચ આખી રાત અહીંયા હોટલ પર જ કાઢવી પડે તો ઇટ્સ ફાઇન, પણ સવારનો સમય હોય તો એક તો કેટલી તકલીફ થાય કે ક્યાં સુધી તમારે કલાકો સુધી ટેક્સીની, કેબની રાહ જ જોઈ રાખવાની. તો બહુ ડિફિકલ્ટ ટાસ્ક છે. તો કે આમનું સોલ્યુશન આપણે કંઈક જોવું જોઈએ. બેઠા હતા અને એમાં જ એને વિચાર કર્યો, આઉટ ઓફ બોક્સ વિચાર્યો. મેં તમને એટલે જ પહેલાં જ લેક્ચરમાં કીધું હતું, એન્ટરપ્રિન્યોર્સ દે આર ધ પર્સન, દે આર ધ ડિફરન્ટ ફ્રોમ ધી ઓર્ડિનરી પર્સન, દે થિંક ઇન અ ડિફરન્ટ મેનર, દે આર હેવિંગ અ ઇનોવેટિવ એન્ડ ક્રિએટિવ થિંકિંગ. એનું થિંકિંગ ઓર્ડિનરી લોકો કરતાં અલગ હશે. કદાચ આપણે 3 કલાક રાહમાં બેઠા હોત તો આપણે શું કરત? મોબાઈલ એક્સેસ કરત, FB જોઈ નાખત, કેટલા એને રિપ્લાય કરી દે, ફેસબુક,
ની અંદર ચેટો કરતા હોય, વોટ્સઅપ આ છે તે છે, ને એને વિચાર કર્યો કે શું કરી શકાય, આ સિચ્યુએશન્સમાં શું થઈ શકે. એ વિચારતા વિચારતા એને એક એપ્લિકેશન્સ યુએસ જઈને બનાવી કે કોઈ પણ વ્યક્તિ આ એપ્લિકેશન્સની અંદર ટાઈમિંગ્સ આપે એમ કરી અને કેબ બુક કરાવી શકે. શરૂઆત 10 ટેક્સીથી 15 ટેક્સીથી કરી સક્સેસ મળી, ટેક્સી વધારતા ગયા. આજે કેટલા કન્ટ્રીની અંદર આ એપ ચાલે છે, ઉબર એપ કેટલા બધા કન્ટ્રીઝની અંદર ચાલે છે. અને આ બંને જ ફ્રેન્ડ છે, એક ફ્રન્ટ ઓફિસ સંભાળે છે અને એક બેક ઓફિસનું કામ સંભાળે છે. આ બંને ફ્રેન્ડે જ કર્યું. ક્યાંથી વિચાર આવ્યો? એ સિચ્યુએશન્સમાં ફસાણા હતા ત્યાંથી. સો ઓલવેઝ સ્કેન ધી એન્વાયરમેન્ટ સરાઉન્ડિંગ ટુ યુ, identify the opportunity and try to grab the opportunity and reach at the desired goal. ઉબર ટેક્સી, ઉબર કેબ કેટલા કન્ટ્રીઓમાં એપ ચાલે છે અને કેટલા મિલિયન્સ કમાય છે લોકો. કે તમને જરૂર છે, તમે ઓનલાઈન એપ્લિકેશન્સ ડાઉનલોડ કરી લો પ્લે સ્ટોરથી, તમે તમારી ટેક્સી બુક કરાવી દો, એ તમને જવું છે એ ટાઈમે ટેક્સી આવી જશે, તમારે રાહ જોવાની જરૂર નથી. સો આને કઈ સ્પિરિટ કહેવાય છે? સ્પિરિટ ઓફ એન્ટરપ્રિન્યોરશિપ. હોપ નાઉ ધ કન્સેપ્ટ ઇઝ ક્વાઇટ ક્લિયર. એન્ટરપ્રિન્યોરશિપનો કન્સેપ્ટ તમને ઘણા અંશે આ પહેલા લેક્ચર અને બીજા લેક્ચરમાં ક્લિયર થયો હશે. From the viewpoint of the management, it is the process of planning, organizing and controlling the business enterprise. So, મેનેજમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી જોયો તો ઇટ ઇઝ બેઝિકલી મેનેજમેન્ટ શું છે? તો કે પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, કંટ્રોલિંગ, ડાયરેક્ટિંગ, આ બધી વસ્તુઓ તમે એની અંદર કરો છો. તો ફ્રોમ ધ મેનેજમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ તમે તમારા બિઝનેસની અંદર પ્લાનિંગ એ કરો છો, રિસોર્સિસ ઓર્ગેનાઇઝ એ કરો છો, તમારી ટીમ છે એને ડાયરેક્ટિંગ એ કરો છો, ગાઈડ કરો છો તમારા ફોલોવરને, અને કંટ્રોલિંગ તમારા જે પ્લાનિંગ છે એના ઉપર અંકુશ રાખો છો. યુ સી થિંગ્સ આર ગોઈંગ એઝ પર ધ પ્લાન ઓર નોટ. અંકુશ રાખો છો તમારી ધંધાકીય પ્રવૃત્તિ ઉપર. તો it is the initiative that an entrepreneur take up to set up the economic entity which with the major aim of generating profit. તો એન્ટરપ્રિન્યોરશિપ શું છે? તે કે ભાઈ પર્સન સેટ અપ ધ એન્ટિટી, ધંધો શરૂ કરે છે with the major aim of earning the profit. So whenever the person start with the any enterprise, their major aim is to maximize the profit, maximization of wealth. નફાના હેતુથી શું શરૂ કરે છે? ધંધો શરૂ કરે છે. એ વસ્તુમાંથી નફો કમાવાના હેતુથી. ક્લિયર? So definition: entrepreneurship refers to the general trend of setting up a new enterprise in the society. Entrepreneurship is an innovative function. It is leadership rather than the ownership. આપણે પહેલા જ લેક્ચરમાં વાત કરી. They are not the owner of the enterprise, but they treat themselves as a leader of the enterprise. ઓનર તરીકે નથી રહેતા, આવો ધંધા પર બેસો, ઓર્ડર કરો. ના, they like to do a work by their own. Clear? They are not treat themselves as an owner, but they consider themselves as a leader. આપણે પહેલા જ લેક્ચરમાં વાત કરેલી હતી. ક્લિયર? એન્ટરપ્રિન્યોરશિપ કેન બી ડિસ્ક્રાઇબ્ડ એઝ અ ક્રિએટિવ એન્ડ ઇનોવેટિવ રિસ્પોન્સ ટુ ધ એન્વાયરમેન્ટ. આપણે હમણાં જ કોરોનાની વાત કરી, હમણાં જ ઉબર એપની વાત કરી. આ શું છે? ઇનોવેટિવ રિસ્પોન્સ ટુ ધ એન્વાયરમેન્ટ. સ્વિગી, ઝોમેટો, આ બધું શું છે? ઇનોવેટિવ રિસ્પોન્સ ટુ ધ ચેન્જિંગ એન્વાયરમેન્ટ એન્ડ ધ સિચ્યુએશન, ડિમાન્ડિંગ નીડ ઓફ ધ કસ્ટમર્સ. ક્લિયર? નેક્સ્ટ લેક્ચરની અંદર આજે બધી જ કેરેક્ટરિસ્ટિક્સ કદાચ કમ્પ્લીટ નહીં થાય, અને જો બાકી રહી જશે તો યુ વિલ નોટ ગેટ ધ લિંક, કારણ કે આજે આપણો છેલ્લો લેક્ચર છે, બુધવાર છે. હવે નેક્સ્ટ મંડે, ટ્યુઝડે અને વેનસડે પાછો આપણો લેક્ચર આવશે.
ક્લિયર? એટલે કેરેક્ટરિસ્ટિક્સ આજે સ્ટાર્ટ કરી શકાય એવી હાલત નથી. નેક્સ્ટ મંડેથી જ આપણે સ્ટાર્ટ કરશું કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એન્ટરપ્રિન્યોરશિપ્સ. ક્લિયર? બુકની કોઈ ચિંતા કરતા નહીં. ગેટ ધ ક્લેરિટી ઓન ધ કન્સેપ્ટ. કન્સેપ્ટ ઉપર તમે પૂરેપૂરો ફોકસ કરો, પૂરેપૂરી ક્લેરિટી લઈ આવો કન્સેપ્ટ ઉપર. ડેફિનેટલી તમે બુકમાંથી એકવાર રીડ કરશો, આઈ એમ ડેમ શ્યોર, 100% આઈ એમ શ્યોર કે તમને સમજાય જ જશે. બટ ગેટ ધ ક્લેરિટી ઓન ધ કન્સેપ્ટ. બહુ સરસ રીતના સમજજો કન્સેપ્ટને, તો તમને તરત જ આવડી જશે અને તરત જ તમે એક્ઝામ્સમાં લખી શકશો. ક્લિયર? એટલે બુકની અત્યારે ન હોય તમારી પાસે, કોઈ ચિંતા કરો નહીં. વેરી સૂન યુ વિલ રિસીવ અ બુક ઓફ ED એન્ડ એથિક્સ. તમને આની બુક તરત હમણાં થોડોક ટાઈમમાં મળી જશે. બરાબર છે? ચિંતા ન કરો. ત્યાં સુધી આપણે આ રીતના જઈએ છીએ. બુક મળી ગયા પછી વાંચી લેજો, અને ત્યારે પછી વાંચ્યા પછી એ ટાઈમે આગળના ન સમજાય કોઈ ચેપ્ટર્સ કે કોઈ ટોપિક, તો ત્યારે પાછો એકવાર તમારી પાસે લેક્ચર તો હશે જ, લિંક તો તમારી પાસે પડી જશે, ત્યારે એકવાર પાછું રિફર કરી લેજો. ક્લિયર? થેન્ક યુ સો મચ ફોર ધીસ સેશન.